થોડી વાર પહેલાં જ તેણીએ એક ભવ્ય સમારંભમાં અરીશ ખાન સાથે લગ્ન કર્યા હતા અને હવે તે લાઇબા આરિસ ખાન બની ગઈ હતી. કેમેરા, મીડિયાના લોકો, ફોટોગ્રાફરો અને શહેરના ઉચ્ચ વર્ગના લોકોની બધે જ ભીડ હતી. થોડી વાર પહેલાં જ તેણીને આરિશ ખાનની બાજુમાં બેસાડવામાં આવી હતી અને એવું લાગતું હતું કે જાણે તેઓ એકબીજાને પૂર્ણ કરી ચૂક્યા હોય. ન્યૂનતમ મેકઅપ અને સુંદર પોશાક સાથે તે શહેરની સૌથી સુંદર દુલ્હન જેવી દેખાતી હતી. તેના સરળ દેખાવે તેની સુંદરતામાં વધારો કર્યો, પરંતુ તેની આંખોની લાલી કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી. તેના ગળા પર પરસેવાના નાના મણકા દેખાઈ રહ્યા હતા. ફોટોગ્રાફર તેની કપલ ફોટો લેવા માટે આગળ વધ્યો. લોકો આરિસ ખાનને અભિનંદન આપવા માટે આગળ દોડી રહ્યા હતા અને તેની પત્ની તરીકે તેણીને પણ ઘણો પ્રોટોકોલ આપવામાં આવ્યો હતો. આરિસે હજુ પણ તેનો હાથ પકડી રાખ્યો હતો, જે જોરથી ધ્રુજી રહ્યો હતો. તેની માએ ઈશારાથી તેની ગભરાટને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેથી તે તરત જ સ્ટેજ પર આવી અને તેને ગાલ પર ચુંબન કરવાનો ઢોંગ કરીને તેના કાન પાસે જઈ અને બોલી, કંઈ નહીં થાય, બસ થોડો સમય લાગશે, પછી હું તને વિદાય આપીશ. તેણીએ તેના ચહેરા પરથી હળવો પરસેવો ટીશ્યુથી લૂછવાનો પ્રયાસ કર્યો અને તેના વાળ સરખા કર્યા. પછી તે પાછી ફરી. જ્યારે તેણે ગભરાઈને તેની માનો હાથ પકડ્યો ત્યારે આરિશે પાછળ ફરીને તેની ગભરાહટ જોઈ. તે સારી રીતે સમજી ગયો, પણ તે એ સમજી શક્યો નહીં કે તે શા માટે આટલી ગભરાઈ રહી છે. ઘણો સમય થઈ ગયો હતો અને તેણે લાઇબાને એક વાર પણ સ્મિત કરતી જોઈ ન હતી. તે તેના સુંદર ચહેરા તરફ જોવા માટે અસંખ્ય વાર પાછળ ફર્યો હતો, પણ તે તેને કંઈ પૂછે તે પહેલા મોહમ્મદ અંસારી તેની પત્ની સાથે તેની સામે દેખાયો. તે તેને અભિનંદન આપી રહ્યો હતો અને ભેટ આપી રહ્યો હતો અને આરિસ ખૂબ જ વ્યાવસાયિક રીતે મોહમ્મદ અંસારીનું અભિનંદન સ્વીકારી રહ્યો હતો. અભિનંદન મિસ્ટર આરિસ ખાન. મોહમ્મદ અંસારી આદરપૂર્વક નમીને લાઇબા તરફ જોતા હતા. તેની પત્નીએ પણ લાઇબા સાથે હાથ મિલાવવા માટે હાથ આગળ કર્યો હતો અને લાઇબાએ ગભરાઈને હાથ આગળ વધારીને તેનો હાથ મિલાવ્યો, પરંતુ બીજી ક્ષણે તેને હાથ પાછો ખેંચી લીધો. મોહમ્મદ અંસારીની પત્નીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તેણીને લાગ્યું કે તે એટીટ્યુડ બતાવી રહી છે. આરિશ પણ નારાજ હતો, પરંતુ તેણે પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં સફળતા મેળવી. મોહમ્મદ અંસારી તેની પત્ની સાથે પાછો ફર્યો ત્યારે જ આરિસે હળવા સ્મિત સાથે તેનો હાથ લાઇબાની કમર પર મૂક્યો અને તેના ચહેરા તરફ જોવા માટે ઝૂકી ગયો. લાઇબા, તમે આવું કેમ વર્તન કરી રહ્યા છો? બધું બરાબર છે? તેણે ધીમેથી કહ્યું, જાણે તે પ્રેમની બધી મર્યાદાઓ ઓળંગી રહ્યો અને તેની નજીક જઈ રહ્યો હોય. તેની માએ તેમને ધ્યાનથી જોયા અને ફોટોગ્રાફરે તે ક્ષણને કેદ કરી લીધી. મીડિયાના પ્રશ્નો હજુ શરૂ થયા ન હતા, પરંતુ લાઇબાનો નિસ્તેજ ચહેરો તેને પરેશાન કરી રહ્યો હતો. મારી તબિયત સારી નથી. ડ્રાઈવરને કહો કે મને ઘરે છોડી દે. પણ આરિસ તેના ધ્રુજતા હોઠને ધ્યાનથી જોતો હતો. તે ક્ષણે તે તેના માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ હતી. આરિસે ફક્ત એક સંકેત આપ્યો અને એક જ ઈશારાથી તેનો મેનેજર તરત જ તેની પાસે આવ્યો. અહીં બધું સંભાળો, મારે હવે જવું પડશે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેની માં ઉતાવળમાં આગળ વધી. બોલી, લાઇબા સવારથી જ અસ્વસ્થ લાગતી હતી. તેણે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. આંટી, મારી સાથે આવો. મને લાગે છે કે લાઇબા અસ્વસ્થતા અનુભવી રહી છે. આરિસ તેને સહારો આપતો સ્ટેજ પરથી નીચે આવ્યો. લોકો ચોંકી ગયા. વાત ફેલાઈ ગઈ,
પરંતુ બીજી ક્ષણે તે ચાલ્યો ગયો. ગાર્ડ તેને સેફટી વાહન સુધી લઈ ગયો અને ડ્રાઈવર સાથે મોકલવાને બદલે તે તેને પોતાની સાથે ઘરે લઈ ગયો. રસ્તામાં આરિસ તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોતો રહ્યો કે જો તે ગંભીર રીતે બીમાર હશે તો આપણે તેને હોસ્પિટલ લઈ જઈશું. તેની માં તેમની સાથે હતી. એવું કંઈ નથી. આવા પ્રસંગોએ પાર્ટીઓ ચાલુ રહે છે અને દુલ્હન પોતાની સંભાળ રાખી શકતી નથી. મને લાગે છે કે તેને આરામની જરૂર છે. લાઈબાએ પણ હામાં માથું હલાવ્યું, પણ તે માથું નમાવીને હળવેથી રડી રહી હતી અને આરિસ બેચેન થઈ રહ્યો હતો. તેને લાઈબાને સંપૂર્ણ રીતે જોઈ પણ નહોતી, તેની પ્રશંસા પણ કરી નહોતી અને તે તેની પનાહથી દૂર જઈ રહી હતી. દીકરા, મને લાગે છે કે તારે હવે પાછા જવું જોઈએ. હું લાઈબાનું ધ્યાન રાખીશ. તેણે લાઈબાના સુંદર ચહેરા પર નજર નાખી અને તેના માટે દરવાજો ખોલ્યો. તેની માએ તેને સહારો આપ્યો અને તેને અંદર લઈ ગઈ, જ્યારે તે ફક્ત તેની પાછળ ચિંતાથી જોતો રહ્યો. રૂમમાં પ્રવેશતા જ તે પલંગ પર બેઠી અને રડી પડી. મેં તમને કહ્યું હતું કે હું લગ્ન કરવા નથી માંગતી, છતાં તમે આ ગોઠવી. તમારે શું જોઈએ છે? તે ચીસો પાડી રહી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેનો ચહેરો અતિ લાલ થઈ ગયો. લાઈબા, પાગલ પણ ન કર. આવું કંઈ થયું નથી. આ બધું સામાન્ય છે. બધું સારું થઈ જશે. તું ફક્ત ચિંતામાં છે. તેની માએ તેને જોરથી અટકાવી અને આરિસ જે સીડીઓ ચડીને તેના રૂમમાં તેની ખબર પૂછવા આવ્યો હતો તે અચાનક અટકી ગયો. હું કોઈનું જીવન બરબાદ કરવા નથી માંગતી. તું કેમ સમજતી નથી મમ્મી? તે રડી પડી. તે તેની મા સાથે દલીલ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેની માએ પ્રેમથી તેના હાથ પકડીને તેના હોઠ પર દબાવ્યા. આરિસ એક અદ્ભુત છોકરો છે. તેના કરતાં સારું કોઈ નથી. તે ખૂબ જ સમજદાર છે. તારી સાથે તેનું જીવન વધુ સુંદર બનશે. વિશ્વાસ કર. તે હજુ પણ તેની માના ખંભા પકડીને રડી રહી હતી અને તેની મા પણ તેની સ્થિતિથી દુઃખી હતી. આરિસ દરવાજાથી દૂર થઈ ગયો. હજારો મૂંઝવણો તેને ઘેરી રહી હતી. આ લગ્ન તેની માની ઈચ્છા અનુસાર ગોઠવાઈ રહ્યા હતા. તેણે પોતાના જીવનના 35 વર્ષ એવું માનીને વિતાવ્યા હતા કે તે ક્યારેય લગ્ન નહીં કરે. હંમેશા તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરતો રહેશે. પરંતુ તેની માની ઈચ્છાને કારણે તેને આ ઉંમરે સંમત થવું પડ્યું અને તેની માએ લાઈબાને પસંદ કરી, જે અતિ સુંદર હતી. તે તેની પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો અને તેમના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. તેમના લગ્ન ફક્ત 2 દિવસ દૂર હતા અને આજે તે લાઈબા પાસેથી આ બધું સાંભળી રહ્યો હતો. તેની સ્થિતિ જોઈને તેને શંકા ગઈ કે લાઈબા ચિંતાથી પીડાઈ રહી હશે. તે પણ એક સારા અને સુવ્યવસ્થિત પરિવારમાંથી હતી અને આરિસ ખાન કોઈ અજાણ્યો નહોતો. તે વ્યાવસાયિક દુનિયા પર રાજ કરતો હતો, જેની ખ્યાતિ દરેકના હોઠ પર હતી. લાખો સ્ત્રીઓ તેના માટે મરવા તૈયાર હતી, જેના શબ્દો સ્ત્રીઓના હૃદયને સ્પર્શી જતા હતા. અને આજે લાઈબા તેના વિશે કહી રહી હતી કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી. કદાચ તે પરેશાન હતી. કદાચ દરેક બીજી છોકરીની જેમ તે પણ અરેન્જ મેરેજના ડરથી ઘેરાયેલી હતી, કારણ કે તેમની સગાઈ પછીથી તેના અને લાઈબા વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. તેણે આ વિચારને તેના મનમાંથી કાઢી નાખ્યો. કદાચ હું વધારે પડતું વિચારી રહ્યો છું. પછી તેણે એક નાનો કલ્ચ પકડી રાખ્યો હતો. તેને વિચાર્યું કે હું 2 દિવસમાં આ મેડમને પરત કરી દઈશ. કારમાં બેસતા જ તેના ચહેરા પર એક આછું સ્મિત ફેલાઈ ગયું. આટલા વર્ષો પછી તે શાંતિથી હસતો હતો, ફક્ત લાઈબાને કારણે. તે તેમના બનેલા મજબૂત બંધનથી અતિ સંતુષ્ટ હતો.
ફક્ત એકબીજા સાથે જોડાયેલા રહેવાથી જ બે લોકો એકબીજા વિશે સ્વપ્ન જોવા લાગે છે. અને તેની સાથે પણ એવું જ બન્યું હતું. તેણે લાઈબાને સ્વીકારી લીધી હતી અને તેને તેના સંપૂર્ણ અધિકારો આપ્યા હતા. અને હવે તેને આ સંબંધને ખૂબ પ્રેમથી જાળવી રાખવાનો હતો. ભલે ગમે તે હોય, તે સુંદર છોકરી તેના જીવનમાં પ્રવેશવાની હતી અને આરિસ તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. બીજો દિવસ સમારંભમાં વિતાવ્યો અને મહેંદી સમારંભ સંયુક્ત સમારંભ તરીકે યોજાયો ન હતો અને તે તેની પાછળનું કારણ સમજી શક્યો નહીં. જોકે તેની માં સંયુક્ત સમારંભ ઈચ્છતી હતી, પણ લાઈબાના પરિવારે ના પાડી દીધી અને કહ્યું કે તેઓ તેમના ઘરે અલગથી આ મહેંદી રસમ રાખવા માંગે છે. તેથી તેને કોઈ સમસ્યા નહોતી. તે તેની માનો એકમાત્ર પુત્ર હતો અને બાકીના સંબંધીઓ ફક્ત નામના હતા. આ દરમિયાન લાઈબા 3 ભાઈઓની એકમાત્ર બહેન હતી, શગુફ્તાની પુત્રી, જે પોતે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતી. તેના પિતા સુફિયાન કુરેશી થોડા સમય પહેલા લકવાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર વિદેશમાં થઈ હતી. કમનસીબે તે લકવાગ્રસ્ત થયા અને હવે તેઓ ઘરે રહે છે, જ્યારે શગુફ્તા પોતે જ તેમનો આખો વ્યવસાય સંભાળે છે. 2 નાના ભાઈઓ વિદેશમાં અભ્યાસ કરતા હતા, જ્યારે તેનો મોટો દીકરો પરિણીત હતો અને વ્યવસાયમાં રોકાયેલો હતો. તે એક દિવસનો વિરામ હતો અને તેને બીજા દિવસે જવાનું હતું, જ્યારે તેને શગુફ્તાનો ફોન આવ્યો, જેણે તેને લાઈબાને પોતાની સાથે લઈ જવા અને રિસેપ્શન માટે ડ્રેસ પસંદ કરવા માટે તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. ત્યારે તે તરત જ ત્યાં આવી ગયો અને તે લાઈબા સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો. તેથી તે ડ્રાઈવરને લઈ જવાને બદલે એકલો આવ્યો. તે બહાર નીકળ્યો અને હોર્ન વગાડ્યો. તેણે અંદર જવાનું ટાળ્યું અને લાઈબા થોડી વાર પછી બહાર આવી. કારમાં બેસતા જ તેણે તેનું હળવેથી સ્વાગત કર્યું. તેણીએ જાંબલી ભરતકામ કરેલો કુર્તો પહેર્યો હતો અને તેનો દુપટ્ટો તેની છાતી પર લહેરાતો હતો અને તેના બેફામ વાળ ચહેરા પર પડી રહ્યા હતા. તે ખૂબ જ નિર્દોષ દેખાતી હતી. તેના મહેંદીથી રંગાયેલા હાથ તેને દુલ્હનનો દેખાવ આપતા હતા. આરિશ ખાને તેની પત્ની તરફ હળવા સ્મિત સાથે જોયું. તેના ચશ્માએ તેની આંખોમાં ચમક છુપાવી દીધી. લાઈબા માથું નમાવીને બેઠી હતી. તે તેના નખ કરડી રહી હતી અને વારંવાર તેના હોઠ મસલી રહી હતી. અને આરિસને આ અણધટ મૌનનો ખ્યાલ હતો. સારું, મને ખબર નહોતી કે મારી પત્ની આટલું ઓછું બોલે છે, કે તે ફક્ત ખચકાટ છે. તે તેની તરફ સેજ ઝૂક્યો અને તે અચાનક ધ્રુજતી તેની તરફ ફરી ગઈ. તેણીએ તેની ગભરાયેલી આંખો ઊંચી કરીને આરિસ તરફ જોયું. શું થયું? તું ઠીક છે? આરિસ તેની આંખોમાં ભેદ જઈને ચોંકી ગયો અને બીજી ક્ષણે તે રડી પડી. તેના હાથોએ તેનો ચહેરો ઢાંકી દીધો. આરિસે તરત જ કાર રોકી અને ડરીને તેની તરફ ફર્યો. પ્લીઝ મારી સાથે લગ્ન ન કરો, તમારા લાયક નથી. તે રડી પડી. તેની આંખો લાલ થઈ ગઈ અને તે વધુ રડી રહી હતી. તું ઠીક છે લાઈબા? તેણે તેણીને પકડવા માટે હાથ લંબાવ્યો, પણ તેણીએ ઝડપથી તેના હાથ તેની છાતી પર ચુસ્તપણે જોડી દીધા. તે ડરી ગઈ, ખૂબ ડરી ગઈ અને આરિસ તરત જ સમજી ગયો. કદાચ તે તેના કરતાં મોટો હતો અને તેની સામે તે એકદમ નિર્દોષ નાની છોકરી હતી. અત્યાર સુધી તેણે પોતાની જાત પર ધ્યાન આપ્યું ન હતું. તેને હંમેશા લાગતું હતું કે તે દરેક છોકરીનું સ્વપ્ન હોઈ શકે છે, પરંતુ તે ક્ષણે લાઈબાના મોઢેથી આ શબ્દો સાંભળવા ખૂબ જ વિચિત્ર હતા અને બીજી ક્ષણે તેનું મન તેના શબ્દોમાં ડૂબી ગયું. હું તમારા માટે લાયક નથી. તે એક ક્ષણમાં સમજી ગયો
કે કદાચ તે તેના પૈસા અને શક્તિનો ઉલ્લેખ કરી રહી હતી. તે પોતાને તેનાથી હલકી માનતી હતી. આરિઝે હળવેથી તેનો ચહેરો તેના હાથમાં પકડ્યો. તે એટલી નિર્દોષ દેખાતી હતી કે પોતાને કાબૂમાં ન રાખી શકવાને કારણે તેણે તેની આંગળીની ધારથી તેના હોઠને સ્પર્શ કર્યો. પછી તેને તેના હોઠ પર દબાવ્યા. લાઈબાએ ધ્રુજતી આંખોથી તેનો ચહેરો જોયો. તમારે મારાથી ડરવાની જરૂર નથી. ભલે આપણા એરેન્જ મેરેજ છે, પણ હું તમે જે કહો તે કરીશ. મને તમારા શોહર તરીકે નહીં, તમારા મિત્ર તરીકે વિચારો. તો મને વચન આપો કે તમે મારા કહ્યા મુજબ કરશો. તમે મને સ્પર્શ નહીં કરો. આરિઝના હોઠ પર એક આછું સ્મિત દેખાયું. હોઠ કરક રીતે કળરતા તેણે નામાં માથું હલાવ્યું. તે અત્યારે તો બધું હરવાશથી લઈ રહ્યો હતો. તે તેનો ડર, ખચકાટ અને પાછળ હટવાનું જાણતો હતો. તે ખૂબ જ ડરપોક છોકરી હતી. તેનાથી ડરતી હતી. તમારે મારાથી ડરવાની જરૂર નથી. મને સ્પષ્ટપણે કહો કે તમે મારી સાથે લગ્ન કેમ નથી કરવા માંગતા. હવે રડતી વખતે તેણીએ તેનો નીચલો હોઠ કરોડ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને આરિઝે તેને પ્રેમથી પોતાના ખંભા પર ખેંચી લીધી. તેણે તેના ગાલને હળવેથી સ્પર્શ કર્યો. હજુ ગઈકાલે જ તેમનામાં આટલો સંબંધ બંધાઈ ગયો હતો અને આજે છોકરીના આંસુ તેના હૃદયને ધડકાવતા હતા. તે તેને કંઈક કહેવા માંગતી હતી, તે શેર કરવા માંગતી હતી, પરંતુ શબ્દો તેના હોઠમાંથી નીકળી શક્યા નહીં. તે ગભરાયેલી લાગતી હતી. ખરીદી કરતી વખતે પણ તેણીએ કોઈ રસ દાખવ્યો ન હતો. આરિઝે પોતાની પસંદગીનું બધું ખરીદ્યું હતું. બીજાઓ સાથે વાત કરતી વખતે પણ તે તેની પીઠ પાછળ છુપાઈ જતી. આરિઝ તણાવમાં હતો, પરંતુ હવે તે કંઈ કરી શકતો નહોતો. કાલે તેમની વિદાય હતી, પણ તેને ખબર નહોતી કે કાલે રાત્રે તેને જે સત્યનો સામનો કરવો પડશે તે તેને આઘાત પહોંચાડશે. કોઈ પણ પુરુષ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને પ્રેમનો એક ક્ષણ પણ ગુમાવવા નથી માંગતો. અને આવતીકાલની રાત તો તેમની વચ્ચે એક મોટો સંકટ લાવવાની હતી, જે તેમના સંબંધોનો પાયો જ હચમચાવી નાખશે. આવનારો દિવસ ખૂબ જ મુશ્કેલ બનવાનો હતો. તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં લાઈબા પોતાનું મોં ખોલી નહીં. તે તેને કંઈ કહી શકી નહીં. તે ફક્ત રડતી, ડરતી આંખોથી તેને જોઈને ભાગવાનો પ્રયાસ કરતી. તે આખી રાત તેની ચિંતા કરતો રહ્યો, પરંતુ હવે તે કંઈ કરી શકતો નહોતો. લાઈબા તેની માની પસંદગી હતી અને તે તેને નકારી શકે તેમ ન હતો. તે સારી રીતે જાણતો હતો કે તેની માં આ સંબંધથી કેટલી ખુશ દેખાઈ રહી છે. તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો અને આ સન્માનની વાત હતી. બીજા દિવસે જ્યારે તે તેના દુલ્હનના પોશાકમાં તેની સામે આવી, ત્યારે તે તેની સુંદરતાથી પ્રભાવિત થયો. તે આંખ ઝબકાવવાનું ભૂલી ગયો. તે તેના ભારે ભરતકામવાળા અને મોંઘા પોશાકમાં એટલી સુંદર અને મનમોહક દેખાતી હતી કે તે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો. વિદાય સમારંભ પણ ભવ્ય હતો. ફોટોગ્રાફરે રોમેન્ટિક પોઝ કેદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન પણ તેનું આખું અસ્તિત્વ સ્પષ્ટપણે ધ્રુજી રહ્યું હતું. કમર પર હાથ રાખીને આરિઝે તેની આંખોમાં જોયું અને તેણી અનિયંત્રિત રીતે પોતાની નજર નીચી કરી. પણ હવે આરિઝની ગરમ નજરમાં જોવાની તેનામાં હિંમત નહોતી. વિદાય પછી તે ખાન વિલામાં પાછી આવી અને ખાન હવેલીની ભવ્યતાનો માત્ર દેખાવ જ તેની આંખો પહોળી કરી ગયો. થોડી ધાર્મિક વિધિઓ પછી તેણીને તેના રૂમમાં મોકલી દેવામાં આવી. હવે આરિઝની માં ઝીનત બેગમ ખૂબ ખુશ થઈ ગઈ. તે તેની પ્રિય વહુના આગમન કરતા વધુ શું માંગી શકે. તેના પુત્રનું જીવન સ્થિર થઈ ગયું હતું અને ખુશીની તો શરૂઆત જ થઈ ગઈ હતી. તેણીએ તેના પુત્રને લાંબા સમયથી એકલો જોયો હતો અને હવે તે ફરીથી જીવંત થઈ ગયો હતો.
તેના કપાળ પર ચુંબન કરીને તેણીએ તેને અસંખ્ય દુઆઓ આપી અને પછી રૂમ છોડી દીધો. લાઈબાએ રૂમની સજાવટ તરફ નજર કરી. કોણ જાણે કેટલા સમય સુધી દિવાલ પર લટકાવેલા ચિત્ર તરફ જોતી રહી. અને પછી તેને એક વિચાર આવ્યો. ઠંડા એર કન્ડિશનિંગમાં પણ તે ચિંતાથી પરસેવો પાડી રહી હતી. પણ બહાર આરીસ હજુ પણ મહેમાનોની સંભાળ રાખી રહ્યો હતો. તો ઝીનત બેગમે નોકર દ્વારા સંદેશ મોકલ્યો કે તેને તેના રૂમમાં હવે જવું જોઈએ. પણ જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે તે સતબત થઈ ગયો. તેણે કલ્પના પણ નહોતી કરી કે તે આજે આવું દ્રશ્ય જોશે. તેણે જે કલ્પના કરી હતી તેનાથી બધું અલગ હતું. લાઈબા આરીસા સામે ઊભી હતી, સાદા શર્ટ અને ટ્રાઉઝરમાં, અને તેના વારમાં કાસ્કો કરી રહી હતી. તેના બધા ઘરેણાં ઉતરેલા હતા. તેનો મેકઅપ ગાયબ હતો અને ભવ્ય દુલ્હનનો પોશાક પલંગ પર પડ્યો હતો. તેણે રૂમની સજાવટ તરફ નજર કરી, પછી દુલ્હનના પોશાક તરફ. તેના હૃદયમાં એક ઝંખના ઉભરાઈ. તે કપડાં બદલી લીધા? મારી રાહ તો જોવી હતી લાઈબા, તેને પ્રેમાળ સ્મિત સાથે કહ્યું. કારણ કે તે તેના ડરથી સારી રીતે વાકેફ હતો અને પોતાનો સ્વર મજબૂત રાખીને તે તેના પર જબરદસ્તી કરવા માંગતો નહોતો. તેણીએ તેના વાર કાસ્કો કરવાનું ચાલુ જ રાખ્યું અને પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. આરીસ ધીમે ધીમે તેની નજીક ગયો, પ્રેમથી તેનો હાથ તેની પીઠ પર રાખ્યો અને તેને પોતાની છાતી પર ખેંચી. હવે તે તેની એટલી નજીક હતી કે તેના ધબકારા તેના હૃદયને સ્પર્શી શકે. લાઈબા શ્વાસ લેવાનું ભૂલી ગઈ. એવું લાગ્યું કે તે તેના ધબકતા હૃદયને પકડી રહી છે. આરીસે તેના કાનમાં થોડું ઝૂકી અને કહ્યું, સારું થયું તે કપડાં બદલ્યા. નહીતર જો આટલા સુંદર પોશાકમાં મારો સંકલ્પ ડગમગી ગયો હોત ને તો હું આરામથી વાત કરી શક્યો ન હોત. પણ તે તેના પર ધ્યાન આપી રહી નહોતી. તે રાતની ઘટનાઓ તેના મગજમાં ગૂંજતી રહી. તે રાત, પીડાની તીવ્રતા, રડતી ચીસો, તેના રડવાનો અવાજ, તે હોસ્પિટલનો રૂમ, અને પછી તે શબ્દો જે આજ સુધી તેના કાનમાં ગૂંજતા હતા. એવું લાગતું હતું કે શગુપ્તાએ ઝૂકીને તેના કાનમાં ફરફડાટ મચાવ્યો હોય કે તું આ કોઈને નહીં કહે. તે થયું તે ભૂલી જા. પીડાની તીવ્રતાએ તેને પકડી લીધી અને તેણીએ ઝડપથી પાછળ ફરીને આરીસને દૂર ધકેલી દીધો. તે ક્ષણે તેનું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. તે આંખો પહોળી કરીને આરીસ તરફ જોઈ રહી હતી અને આરીસ આઘાતમાં તેને જોઈને 2 ડગલા પાછળ હટી ગયો. તે છોકરી તેના માટે અજાણ બની ગઈ. તે તેનો પતિ હતો. તે તેની નજીક રહેવા માંગતો હતો. પણ આ આરીસ આગળ વધે તે પહેલા તેનું નામ લઈને લાઈબાએ નજીકમાં પડેલો ગુલદસ્તો ઉપાડ્યો, તેને જમીન પર ફેંકી દીધો અને તૂટેલા ટુકડા ઉપાડીને તેના ગળામાં મૂકી દીધા. જો તમે મારી નજીક આવશો તો હું મારો જીવ લઈ લઈશ. તમે મારી નજીક નહીં આવો. હું તમારા લાયક નથી. તેણીએ જોરથી બૂમ પાડી. તેનો ચહેરો ભયંકર રીતે નિસ્તેજ થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ ઝડપથી વહી રહ્યા હતા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આ સાંભળી આરીસ તેનાથી થોડા ડગલા દૂર ગયો. તેણે હાથ લંબાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. તું આવું કંઈ નહીં કરે. જો મેં તને કહ્યું હતું ને કે આપણે મિત્રો છીએ, આપણે પહેલા વાત કરીશું, હું તને સ્પર્શ નહીં કરું. તેણે તેની સાથે દલીલ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે એટલી ગભરાઈ ગઈ હતી કે તેના હાથ પગ જોરથી ધ્રુજી રહ્યા હતા. તે ડરી ગઈ હતી. તેને પાછું મૂકો અને તેને દૂર કરો પ્લીઝ. આરીસે વિનંતી કરી તો લાઈબાએ તેની તરફ જોતા કાચનો ટુકડો ફેંકી દીધો. તે ઘૂંટણ પર પડી ગઈ અને તે રડી રહી હતી. તેના હાથ અને પગ જોરથી ધ્રુજી રહ્યા હતા. આરીસે આગળ વધીને તેને પોતાની છાતી પર ખેંચી લીધી. તેના હોઠ પર દબાવીને તેણે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પણ તે પણ એક પુરુષ હતો.
તેની પર હજારો લાગણીઓ હતી, અને આ રાતના વાતાવરણમાં કોણ પોતાને નિયંત્રિત કરી શકે અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે? તેની લાગણીઓ ઉકળતી હતી, જે તેના અસ્તિત્વને બાળી રહી હતી, પણ તે તેની સામે ઊભેલી માસૂમ છોકરીની પીડાથી પણ અજાણ હતો. આંખો બંધ કરીને તે તેની છાતી પર પડી ગઈ અને આરીઝે તેને પોતાના હાથમાં પકડી લીધી. તેણે તેને ઉપાડી અને પલંગ પર લઈ ગયો. રડવાથી તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. કાચના નાના ટુકડાએ તેની આંગળી પર ઘા છોડી દીધા હતા. તેના નરમ સફેદ હાથ પર લાલ નિશાન દેખાતા હતા. કોણ જાણે તે નાનકડી છોકરી કઈ પીડાથી પીડાઈ રહી હતી. તે કેવી રીતે અનુભવી શકે? તેણે તેણીને તેના હાથમાં પકડી તેના વાળને સ્નેહ આપ્યો. તેણે હળવેથી તેણીને પોતાના આલિંગનમાં પકડી તેના હોઠ પર પાણીનો ગ્લાસ મૂક્યો. તે સમજી શકતો હતો કે તેણી લો બ્લડ પ્રેશર અને નબળાઈને કારણે બેભાન થઈ રહી છે કે કંઈ બીજું છે, પરંતુ તે તેણીને વાતનો અહેસાસ કરાવવા માંગતો હતો. તે તેને ખાતરી આપવા માંગતો હતો કે તે દરેક પગલે તેની સાથે છે, પરંતુ પરિણામોનો ડર તેને સતાવી રહ્યો હતો. તે અનુભવી શકતો હતો કે કદાચ લાઈબા કોઈ બીજાને પસંદ કરે છે. તેના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ છે, તેથી જ તે તેને પોતાની નજીક જવા દેતી નથી. નહીં તો કઈ સ્ત્રી તેમના લગ્નની પહેલી રાત્રે તેના પતિને દૂર ધકેલી દેશે? અને આરિઝ ખાન જેવા પતિ માટે તો છોકરીઓ તડપતી હોય છે. તેની પહોળી છાતી પર માથું રાખીને તેને ખ્યાલ જ ન આવ્યો કે તે ક્યારે ગાઢ નિંદ્રામાં પડી ગઈ, અને આરિઝે આ રાત તેના ચહેરાને જોતા વિતાવી. તે તેમના જીવનની સૌથી સુંદર રાત હતી, પરંતુ તેનો અંત એક વિચિત્ર બેચેનીમાં થયો. પરંતુ અજાણ્યા જોખમોએ તેમના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી હતી, જેના કારણે અસંખ્ય ગૂંચવણો ઊભી થઈ હતી, અને કોઈને ખબર નહોતી કે આ ગૂંચવણો ક્યારે ઉકેલાશે. બીજા દિવસે સવારે તેણે મેનેજરને ફોન કર્યો અને રિસેપ્શન રદ કરી નાખ્યું. તે આખી રાત તેની નજીક જઈ શક્યો નહીં, અને તેની હાલત જોઈને રિસેપ્શનનો તો પ્રશ્ન જ નહોતો. સર, લોકોને આમંત્રણો મળી ચૂક્યા છે, અને તમે જાણો છો કે આપણા દુશ્મનો આને કેટલું નુકસાન પહોંચાડશે. તમારી પ્રતિષ્ઠા જોખમમાં છે, કારણ કે જ્યારથી આરિસ બિઝનેસની દુનિયામાં આવ્યો હતો ત્યારથી તેણે અસંખ્ય રાજકીય પક્ષોનો વિરોધ કર્યો હતો, અને દરેક પગલું કાળજીપૂર્વક વિચારીને ભરવું પડતું હતું. પરંતુ તે અજાણી ચોખડીના ડર અને અવિશ્વાસે તેને આ નિર્ણય લેવાની ફરજ પાડી હતી. મેં તમને કહ્યું કે જો રિસેપ્શન રદ થાય તો તેને રદ કરો. કંઈ પણ કહો, કોઈ પણ બહાનું બનાવો, પણ મને ફરીથી ફોન કરશો નહીં. મેનેજર સાથે વાત કરનાર આરિસ ખાન હતો, પણ તે માસૂમ છોકરી સામે આરિસ ખાન નહોતો. લાઈબાએ પહેલી નજરે જ તેનું હૃદય જીતી લીધું હતું, અને હવે તેની સાથે પોતાનું જીવન વિતાવવાનું સ્વપ્ન જોતા તેણે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. તે જાણતો હતો કે પતિ પત્ની એકબીજાનો સહારો છે, અને તે જે પીડામાંથી પસાર થઈ રહી હતી તેના પ્રત્યે તે ચોક્કસપણે સહાનુભૂતિ અનુભવશે. જો તેણી તેની સાથે લગ્ન કરવા માંગતી ન હોય, જો તેણીને કોઈ બીજું ગમતું હોય, તો તે તેને છોડી દેશે, પણ તે લાઈબાની ગરિમાને કલંકિત થવા દેશે નહીં. અને આવા પુરુષો દરેકના નસીબમાં નથી હોતા. જો તે માસૂમ છોકરી આ સમજી શકતી હોત તો તે કદાચ તેને પોતાની નજીક આવવા પણ દેત, પણ કોઈને ખબર નહોતી કે તે કેટલી લાચાર હતી. ઝીનત બેગમ નાસ્તાના ટેબલ પર નાસ્તો કરી રહેલા તેના દીકરા તરફ આઘાતથી જોઈ રહી હતી. તે તેની માં હતી. તે કેવી રીતે સમજી શકતી નહોતી કે જે શાંતિ હોવી જોઈતી હતી તે તેના ચહેરા પરથી ગાયબ હતી. ભલે તે આટલો સામાન્ય વર્તન કરી રહ્યો હતો,
પણ રિસેપ્શન રદ થયાના સમાચાર તો તેના માટે ભારે આઘાતમાં સમાન હતા. તે હવે પ્રશ્નો પૂછીને કંટાળી ગઈ, પરંતુ તું કહેતો રહ્યો કે તેની એક મહત્વપૂર્ણ મીટિંગ છે અને તે કોઈ પણ સંજોગોમાં તેને રદ નહીં કરે. તેથી આ બધું પછીથી થઈ શકે છે. તું પાગલ થઈ ગયો છે? આ પછીથી નથી થઈ શકતું. મને લાગે છે કે તું હજુ સુધી તારા ભૂતકાળમાંથી બહાર નથી આવ્યો આરીસ. મેં આ છોકરીને તને સોંપીને તેની સાથે ખૂબ જ ખોટું કર્યું છે. ઝીનત બેગમ તેના ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી. તે પોતાની વાત વ્યક્ત કર્યા વગર રહી શકી નહીં અને તેણે તેની માના ચહેરા તરફ જોયું. પ્લીઝ માં, હું તમારી સાથે દલીલ કરવાના મૂડમાં નથી. લાઈબાએ તેના રૂમમાં આરામ કરી રહી છે. પ્લીઝ જ્યારે તે જાગે ત્યારે તેને નાસ્તો પહોંચાડી દેજો. આટલું કહીને તે ઓફિસ જવા માટે નીકળી ગયો. ઝીનત બેગમ ચોંકી ગઈ અને અસ્વસ્થ થઈ ગઈ. અને જ્યારે લાઈબા બપોરે 12 વાગ્યે જાગી ત્યારે પાછલી રાતની દરેક ક્ષણ તેની યાદોમાં ફરી ગઈ. તેની મા પણ તે સવારે આવી અને ચાલી ગઈ, પરંતુ તે સમયે તે ગાઢ નિંદ્રામાં હતી અને ઝીનત બેગમે તેને ખલેલ ન પહોંચાડવા કહ્યું હતું. તેની માએ ફક્ત તેના કપાર પર ચુંબન કર્યું. તે થોડીવાર ઝીનત બેગમની બાજુમાં બેઠી અને પછી પાછી ફરી. બીજી બાજુ લાઈબા વિચારવા લાગી કે મને આશ્ચર્ય થાય છે કે આરીઝે પરિવારને શું કહ્યું હશે, તેમની પ્રતિક્રિયા શું હશે. અને આજે અમારું રિસેપ્શન છે. એક અજીબ મૌનથી તેનું હૃદય ઝડપી બન્યું. તે તૈયાર થઈ ગઈ અને બહાર આવી ગઈ. જ્યારે ઝીનત બેગમે તેને જોઈ ત્યારે તે ઊભી થઈ, હસતી આગળ વધી. તેના કપાળને ચુંબન કરીને તેને ભેટી પડી. તેને આ બેચેન છોકરીની આસપાસ એક વિચિત્ર શરમનો અનુભવ થયો. અને પછી શરમાઈને તેણીએ અસ્પષ્ટપણે કહ્યું કે રિસેપ્શન પાર્ટી રદ થઈ ગઈ છે. તેણીને લાગ્યું કે આરીઝે તેને કહ્યું હશે, પરંતુ જ્યારે લાઈબાએ અજાણતા તેની તરફ જોયું ત્યારે ઝીનત બેગમ વધુ શરમાઈ ગઈ. તે બોલી, આરીઝને કદાચ એક મહત્વપૂર્ણ મીટિંગ હતી, તેથી તે સવારે ચાલ્યો ગયો છે. કદાચ મોડો પાછો આવશે. આ સાંભળી લાઈબાએ રાહતનો શ્વાસ લીધો. તેના ચહેરા પરનો આરામ, તેનું ફ્રી રહેવું અને પછી ઝીનત બેગમને અવગણીને તેના રૂમમાં પાછા ફરવાથી તેણી મૂંઝવણમાં મુકાઈ ગઈ. તેણીએ તેના પુત્રના ચહેરા પર તે ચમક જોઈ ન હતી જે ત્યાં હોવી જોઈતી હતી. અને પછી તેણી આ બધું વહેમ સમજીને જવા દીધું. પરંતુ તેણીને ખબર નહોતી કે તેના પુત્રએ તે ખુશીનો અનુભવ પણ કર્યો નથી જેની તેની માએ આશા રાખી હતી. તે ખુશી જે તેણીએ તેના પુત્રના જીવન માટે પસંદ કરી હતી. ઓફિસમાં પહેલા દિવસે બધા તેને જોઈને ચોંકી ગયા. તેને ખબર નહોતી કે તેને કેટલા લોકોને સમજાવવા પડશે. તેને ખબર નહોતી કે તેને કેટલા ફોન આવ્યા, તેની વિરુદ્ધ કેટલી વાતો કહેવામાં આવી. પરંતુ તેણે બધું અવગણ્યું. તે દિવસ ભયંકર હતો. તેણે કલ્પના કરી હતી કે તેના કરતાં પણ ખરાબ. અને તેને આ બધું ફક્ત તે છોકરીના કારણે સહન કરવું પડ્યું. અને પછી તેના વર્તનથી તે ઉદાસ થઈને ઘરે પાછો ફર્યો. પણ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે લાઈબા તેના રૂમમાં નહોતી, પણ તેણે પોતાને બીજા રૂમમાં બંધ કરી દીધી. મમ્મી ઘરે છે, તે આપણા વિશે શું વિચારશે? તમે જાણો છો લાઈબા? જ્યારે તે ડુપ્લિકેટ ચાવી લઈને રૂમમાં પ્રવેશ્યો ત્યારે લાઈબા પલંગ પર સૂતી હતી, આરામ કરી રહી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર તકલીફ સ્પષ્ટ દેખાતી હતી. જો તમને સારું ન લાગે અથવા તમારા મનમાં કંઈક હોય તો તમે મને કહી શકો છો, પણ પ્લીઝ આવું ન કરો. આજે તમારા કારણે હું લોકો સામે શરમ અનુભવું છું. વિચારો કે મારે આ બધું કેટલો સમય સહન કરવું પડશે. તેનો સ્વર થોડો કઠોર હતો. તે ફક્ત લાઈબાને સમજાવવા માંગતો હતો. તેના અંદરની કડવાશ ઓછી કરવા માંગતો હતો. એવું પણ નહોતું કે તે તેના પર ગુસ્સે હતો
અથવા તેને દોષિત માનતો હતો. લાઈબા તેના ઘૂંટણમાં માથું મૂકીને ખૂબ રડતી હતી. જ્યારે પણ તેણીને ખૂબ પીડા થતી ત્યારે તે તેની માના ખોળામાં માથું રાખીને રડતી. તેના ચહેરાનો નિસ્તેજ રંગ જોઈને આરિસે તેના હાથ લાઈબાના હાથમાં મૂક્યા તો તેનું આખું અસ્તિત્વ તાવથી બળી રહ્યું હતું. પ્લીઝ લાઈબા, અમારા રૂમમાં રહો, નહીતર બધાને ખબર પડશે કે અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. તમે મારી સાથે સંબંધ બંધાવવા નથી માંગતા, તમે સંબંધ ન રાખો, પણ કોઈને તેનું અનુમાન તો ન થવા દો. લાઈબા, ઓછામાં ઓછું મારા પરિવારનો વિચાર તો કરો. આરિસે તેને પ્રેમથી સમજાવ્યું, પરંતુ તે જાણતો નહોતો કે દરવાજાની બહાર ઉભેલી ઝીનત બેગમ ઉદાસ ચહેરા સાથે આ સાંભળીને પાછી ફરી ગઈ છે. આનો અર્થ એ થયો કે તેના હૃદયમાં જે શંકા હતી તે એકદમ સાચી જ હતી. તેણે સવારથી જ તો તેનું વિચિત્ર વર્તન જોયું હતું. આરિસ તેને તેના રૂમમાં લઈ ગયો. તેણે પોતે તેને દવા આપી. દવા લીધા પછી તે શાંતિથી સૂઈ ગઈ. અંતે રાત્રે તે તેની બાજુમાં ચિંતાતુર જાગતો રહ્યો. પણ એક પુરુષની હાલત ત્યારે શું હશે જેની સુંદર યુવાન પત્ની તેની બાજુમાં સૂતી હતી. જ્યારે તે આખી રાત તેના ચહેરા તરફથી ચિંતાથી જોતો રહ્યો. એ સાચું હતું કે આ લગ્ન તેને પીડા અને અસ્વસ્થતા સિવાય કંઈ આપ્યું નથી, પરંતુ આ તો શરૂઆત હતી. આમ ઘણી રાતો પસાર થઈ ગઈ, પણ ખબર નથી કે ઝીનત બેગમ તે દિવસે લાઈબાને જોઈને કેટલી ગુસ્સે થઈ ગઈ. છેવટે તું મને કેમ નથી કહેતી કે તું મારા દીકરાની નજીક કેમ નથી જતી? હું આ વાતને અવગણી રહી છું, કારણ કે તે તમારા બંને વચ્ચેનો અંગત મામલો છે. પણ હવે નહીં લાઈબા, જો તને મારા દીકરામાં રસ નથી તો તાર પરિવારને કે અને તેને જીવનમાંથી નીકળી જા. ઝીનત બેગમ એક માં હતી. છેવટે તે પોતાના દીકરાને ક્યાં સુધી દુઃખી થતો જોઈ શકતી હતી. ભલે તે કોઈને કહેતો નહોતો, પણ તે સાચું તો હતું. તેમના લગ્નને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું અને તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. તેના દીકરાના ચહેરા પર તે શાંતિ નહોતી જે તે ઈચ્છતી હતી. લાઈબા ત્યાં ઊભી હતી, રડતી. તેનું માથું નમેલું હતું. મમ્મી, આ શું ચાલી રહ્યું છે? આરિસે બંને તરફ જોતા ઝીનત બેગમને પૂછ્યું. જે વાત તમે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, શું તમને ખબર છે કે લોકો બહાર શું વાતો કરી રહ્યા છે? શું તમને આ વિશે ખ્યાલ છે? આરિસ, આ છોકરી આવેલા મહેમાનોની સંભાળ નથી રાખતી. તે કોઈની સાથે વાત નથી કરતી. જો હું તેની સાથે વાત કરું તો તે જવાબ નથી આપતી. આખરે તે શું ઈચ્છે છે? તેનો સ્વર કડક હતો. આ મારી પત્ની છે અને તેની અને મારી વચ્ચે શું સમસ્યા છે હું તેને સારી રીતે સંભાળી લઈશ. મમ્મી, લોકોની સંભાળ રાખવાની વાત કરીએ તો શું તમારા માટે એટલું પૂરતું નથી કે તમારો દીકરો ખુશ છે? મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી મમ્મી. લાઈબાને સહારો આપતા તે રૂમમાં આવ્યો. લાઈબા ખૂબ રડી રહી હતી, પણ આરિસ જાણતો હતો કે ઝીનત બેગમ તેની જગ્યાએ બિલકુલ ઠીક છે. પણ ઝીનત બેગમ તો તેના દીકરાના પાગલપણાથી ચોંકી ગઈ. તેણે તેની માની સામે લાઈબાને સાથ આપ્યો. તે તેની બાજુમાં ઊભો રહ્યો અને તે દિવસે લાઈબાએ પોતે આગળ વધીને તેને ગળે લગાવીને જોરથી રડી પડી. તારે મમ્મીની વાત અવગણવી જોઈએ. આ બધું એટલું મહત્વનું નથી. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત ફેલાઈ ગયું. તે તેની નજીક આવી ગઈ હતી. તેણે પ્રેમથી તેના હાથ પકડ્યા. મેં તમને કહ્યું હતું ને કે હું તમારા લાયક નથી, તેણીએ કહ્યું. પણ કેમ? આરિશે તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. તેનો ચહેરો ખૂબ જ લાલ હતો. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ કદાચ તે આરિશનો સામનો કરવાની હિંમત એકઠી કરી શકી નહીં. આરિશે તેને પલંગ પર બેસાડી અને તેના પગ પાસે બેઠો. તેણે તેના હાથ પોતાના હાથમાં લીધા, તેની આંખોમાં જોયું અને પૂછ્યું,
પેલા મને કે, તું મારી નજીક આવવાથી કેમ ડરે છે? તું લોકો સાથે વાત કરી શકતી નથી? અરે હું તારો પતિ છું. જ્યારે પણ હું તારી નજીક આવવાનો પ્રયાસ કરું છું ત્યારે તું આટલી તીવ્ર પ્રતિક્રિયા આપે છે. આવું ક્યાં સુધી ચાલશે લાઈબા? હું એક પુરુષ છું. મારી સહનશીલતાની એક મર્યાદા છે. જો તું મને નહીં કહે તો કેમ ચાલશે? પણ તેના મનમાં હજુ પણ સગુપ્તા બેગમ અને તે જૂની રાતનો ડર હતો. પરંતુ તેમ છતાં ચહેરા પર હાથ રાખીને તેણે બધું કહી દીધું, જેનાથી તેની સામે બેઠેલો માણસ સદબદ થઈ ગયો. પ્લીઝ મને છૂટાછેડા ન આપો, કારણ કે હું આ ક્યારેય કરી શકતી નથી જે તમે ઈચ્છો છો. મને ઇન્ફેક્શન છે. હું તમે જે ઈચ્છો છો તે આપી શકતી નથી. જે તમારી માં ઈચ્છે છે. તે ખૂબ રડી રહી હતી. આરિસનો હાથ પકડીને તેણે ડરતી આંખોથી તેની તરફ જોયું. તમે કોઈને નહીં કહો, સાચું ને? હું ડોક્ટર પાસે બિલકુલ નહીં જાઉં. હું મરી જઈશ, હું આત્મહત્યા કરીશ, પણ હું ડોક્ટર પાસે નહીં જાઉં. આરિસ કોણ જાણે કેટલા સમય સુધી તેની સામે જોતો રહ્યો, અને પછી તેણે તેણીને ગળે લગાવી. તેણે અત્યાર સુધીનો સૌથી તીવ્ર દુખાવો સહન કર્યો હતો. તેણી ઊંડી આઘાતમાં હતી. કોણ જાણે તેણીએ કેટલું સહન કર્યું હશે. તેનું સતત રડવું, ગભરાટ, ચીસો બધું આરિઝના મનમાં હતું, અને તેને વળગી રહીને તેને બધું કહી રહી હતી. તેનો અર્થ એ થયો કે લાઈબા તેના પર વિશ્વાસ કરવા લાગી હતી, અને તેનો તેના માટે ઘણો અર્થ હતો. આપણે ડોક્ટર પાસે નહીં જઈએ, કારણ કે હું તારી સારવાર જાતે કરીશ. તેને લાગ્યું કે આરિસ તેની સાથે મજાક કરી રહ્યો છે, પરંતુ આરિસ સંપૂર્ણ ગંભીર હતો. તેને લાઈબાને પલંગ પર સુવડાવી. તે તેના પર સેજ ઝૂકી ગયો. હું તારી સારવાર જાતે કરીશ. તું મારા પર વિશ્વાસ કરે છે ને? તે રાત્રે તે તેના માટે 3 વર્ષો જૂનો તબીબી નિષ્ણાંત ડોક્ટર આરિસ ખાન બની ગયો. એક કડવા અનુભવ પછી તેને આ વ્યવસાય છોડી દીધો હતો, અને ક્યારેય વિચાર્યું નહોતું કે તે તેમાં પાછો આવશે. અને જ્યારે તે બિઝનેસની દુનિયામાં આવ્યો ત્યારે તેણે ક્યારેય પોતાનો ભૂતકાળમાં ફરીથી નહીં ફરવાનો નિર્ણય લીધો, કારણ કે તેનો ભૂતકાળ ખૂબ જ અંધકારમય હતો. તે એવા પડછાયામાં પડી ગયો હતો જે તેને લાંબા સમયથી ત્રાસ આપતો હતો. હવે તે તેના દુઃખદ ભૂતકાળમાંથી બહાર આવી ગયો હતો. તેણે બિઝનેસની દુનિયામાં એટલી સફળતા મેળવી હતી કે તેના પિતા પણ તેને તેના વ્યવસાયમાં જોડવા માંગતા હતા. આજે તે સફળતાની તે ટોચ પર ઊભો છે, જેની તે હંમેશા પ્રશંસા કરતો. લોકો તેને ઈર્ષાભરી નજરે જોતા અને અશક્ય માનીને હાર માની લેતા. આરિઝે પ્રેમથી તેને પલંગ પર સુવડાવી. તે ધીમે ધીમે તેને દરેક વાતો પૂછી રહ્યો હતો, અને તે ડરથી અસુરક્ષિત હતી. તે વારંવાર તેના હોઠ કરડતી, તેના ચહેરા પર હાથ ફેરવતી, પણ આરિસ તેની આંતરિક સ્થિતિથી વાકેફ હતો. ભય, પીડા અને બધી મુશ્કેલીઓ એક થઈ ગઈ. હવે તે ધીમે ધીમે સમજી ગયો કે તે આટલી અસુરક્ષિત કેમ બની ગઈ છે. ઘણીવાર છોકરીઓ આ સમસ્યા શેર કરવામાં ડરતી હોય છે. ઘણીવાર તેઓ તેમના સાથીઓ સાથે જે શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં અસમર્થ રહે છે, અને આનાથી તેમના સંબંધોમાં તિરાડ પડે છે. તેઓ ફક્ત ખચકાટ અને ડરને કારણે આવી પીડા સહન કરે છે, અને એક દિવસ આ જ પીડા તેમના માટે એક મોટી સમસ્યા બની જાય છે. ઇન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે, જે કોઈ પણ ખરાબ ઘટના અથવા બેદરકારીને કારણે થાય છે. અને જ્યારે આપણે તેને એક મોટી સમસ્યા માનીએ છીએ અને તેને આપણા મન પર પ્રભુત્વ મેળવવા દઈએ છીએ, ત્યારે તે વધતી જ જાય છે. પછી તે આપણી માનસિક સમસ્યાઓમાં વધારો કરે છે અને આપણા ખંભા પર બોજની જેમ ભાર મૂકે છે. પણ સમયસર સારવાર સાથે બધું થોડા દિવસોમાં સંપૂર્ણપણે સારું થઈ શકે છે.
તે દિવસે તેની સ્થિતિ જોઈને આરિસ ચોંકી ગયો. તેણે કલ્પના પણ નહોતી કરી કે લાઈબા આટલી પીડાઈ રહી હશે. તે તરત જ હવેલીમાંથી બહાર નીકળી ગયો. જ્યારે તે કેટલીક જરૂરી દવાઓ અને સામાન લઈને તેના રૂમમાં પાછો ફર્યો ત્યારે તે હજુ પણ દુઃખી હતી. લાઈબાને આ બધું સહન કર્યાને ઘણો સમય થઈ ગયો હતો. તેણીને કેટલીક ચોક્કસ સૂચનાઓ આપ્યા પછી આરિસે તેના બધા ઘા સાફ કર્યા. તે પીડાથી તડપતી રહી. તેની ખચકાટ, શરમ તેના માટે મૃત્યુ જેવી હતી, પરંતુ તેનો જીવ બચાવવો જરૂરી હતો અને આરિસે તેને તેના પીડાદાયક જીવનમાંથી મુક્ત કરવા માટે પહેલું પગલું ભર્યું. પેનકિલર લીધા પછી તે લગભગ 2 કલાક સુધી પીડામાં રહી. ધીમે ધીમે તેના ચહેરા પરની રાહતની લહેર ફેલાઈ ગઈ. લાંબા સમય પછી તેને આરિસની છાતી પર માથું મૂક્યું. તેના વારમાં આંગળીઓ ફેરવતા તેણે ધીમે ધીમે તેણીને સમજાવ્યું કે તે તેનો પતિ નથી, પરંતુ તેનો શ્રેષ્ઠ મિત્ર છે. જ્યારે પણ તેને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારે તે આરિસ ખાનને તેની બાજુમાં ઊભેલા જોશે. તેને કોઈથી ડરવાની જરૂર નથી. અને તે બધું શાંતિથી સાંભળી હતી. એક વિચિત્ર શાંતિ તેના સમગ્ર અસ્તિત્વમાં છવાઈ ગઈ. પછી તેને ખ્યાલ ન આવ્યો કે તે ક્યારે ગાઢ નિંદ્રામાં સરી પડી. આરિસે તેનો ચહેરો સીધો કર્યો અને તેને ઓશિકા પર સુવડાવી દીધી. તેના રેશમી વાળ ઓશિકા પર વિખેરાઈ ગયા. આરિસે તેના લાલ હોઠ તરફ જોયું. પછી ધીમેથી ઝૂકીને તેના હોઠ પોતાના હોઠથી સ્પર્શ કર્યા. તે સહેજ હસ્યો અને તે ધીમા સ્મિત સાથે પાછો ફર્યો. તે તેના જીવનની સૌથી કિંમતી સંપત્તિ હતી. આ સુંદર માસૂમ છોકરી જે ખૂબ જ સહન કરી રહી હતી. આ બધાના વિચારથી તે ચિંતિત હતો, પણ હવે તે મક્કમ હતો કે તે આટલી સરળતાથી હાર નહીં માને. બીજા દિવસે સવારે તે લાઈબાને હોસ્પિટલ લઈ ગયો. તેણે પહેલેથી ડોક્ટર ઝવેરિયા સાથે મુલાકાત લઈ લીધી હતી. તે અને ડોક્ટર ઝવેરિયા ઘણા સમયથી સંબંધમાં હતા. ડોક્ટર ઝવેરિયા તેના કરતાં મોટી હતી, પરંતુ તેઓ ઘણા સમયથી મૈત્રીપૂર્ણ બંધન ધરાવતા હતા અને તે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરતો હતો. તેને ખાતરી હતી કે તેની પત્નીએ આ સમસ્યાને માનસિક સમસ્યામાં ફેરવી દીધી છે. તે જે ડર અને અવિશ્વાસથી પીડાઈ રહ્યો હતો તે સાથે તેણે ચોક્કસપણે ડોક્ટર ઝાવેરિયાને મળવું જોઈએ અને તેથી તે તેની સાથે આવ્યો હતો. ડોક્ટર ઝાવેરિયા તેમની રાહ જોઈ રહ્યા હતા. તે તેની સામે બેઠી ધીમે ધીમે તેણે તેની સમસ્યા સમજાવવાનું શરૂ કર્યું. ડોક્ટર ઝવેરિયાએ તેનો હાથ તેના પર મૂક્યો અને એક આશ્વાસન આપતી સ્મિત સાથે તેને જોઈને ધીમે ધીમે બધું સમજાવવાનું શરૂ કર્યું. તે તેની સાથે વાત કરવા માંગતી હતી, પણ તે ચૂપ રહી. ક્યારેક ક્યારેક તે આરિસ તરફ જોતી અને પોતાની નજર નીચી કરતી. કદાચ તેને આરિસની હાજરીમાં રહેવામાં શરમ આવતી હતી, કારણ કે ગમે તે હોય તે ખુલીને બોલી શકતી ન હતી. તેમ છતાં ડોક્ટર ઝવેરિયાએ તેનો તણાવ નોંધપાત્ર રીતે ઘટાડ્યો. તેની ઘણી સમસ્યાઓનું નિરીકરણ આવ્યું અને તે રાહતથી હસી. ડોક્ટર ઝવેરિયાએ સમસ્યાને વધુ વિગતવાર સમજાવી અને આરિસને તેના ડરને દૂર કરવા માટે અનેક સૂચનાઓ આપી. આરિસને સલાહની જરૂર નહોતી, પણ તે ફક્ત એ જોવા માંગતો હતો કે કોઈ મહિલા ડોક્ટર શું વિચારે છે. તે ઘણા સમય પછી તેની મુલાકાતે આવ્યો હતો. ઝવેરિયાએ આગ્રહ કર્યો કે તેઓ સાથે લંચ કરે, પરંતુ આરિસ તેની પત્નીને ખાનગી રોમેન્ટિક લંચ કરાવવા માંગતો હતો. તે તેની પત્નીનો હાથ પકડીને હોસ્પિટલના કોરિડોર પાસે ચાલી રહ્યો હતો. બરાબર એ જ સમયે જમણી બાજુનો લિફ્ટનો દરવાજો ખુલ્યો અને તે બહાર આવી. તેના ગળામાં સ્ટેથોસ્કોપ, તેના સિગ્નેચર આછા ભૂરા રંગના ઓવરઓલ અને સોનેરી આંખો. તે તેની સામે જ ઊભી હતી.
અને આરીઝનો ચહેરો આંખના પલકારામાં ફીકો પડી ગયો. 3 વર્ષ પછી તે ત્યાં હતી, તેની સામે. આરીઝને ખ્યાલ નહોતો કે તે અમેરિકાથી પાછી આવી ગઈ છે. લેજાએ તેની તરફ જોયું અને સેજ સ્મિત કર્યું. કેમ છો આરીઝ? તે આગળ વધ્યો, પણ તે જ સમયે લેજાએ તેને બૂમ પાડી. માફ કરશો. પણ તેણે હજુ પણ તેની પત્નીનો હાથ છોડ્યો નહીં અને ચાલ્યો ગયો. લેજા તેની પાછળ દરવાજા સુધી દોડી ગઈ. તેને કોઈ પરવા નહોતી કે કોણે શું જોયું. આટલા વર્ષો પછી તે માણસને તેની સામે જોઈને તે ફક્ત તેની સાથે વાત કરવા માંગતી હતી. બસ મારી વાત સાંભળો, તેણીએ કહ્યું. મારી સાથે દખલ ન કરો કે મારી પત્નીને પરેશાન ન કરો. તેણે સ્પષ્ટ કહી દીધું કે તે તેની પત્ની સાથે છે. લેજાએ આશ્ચર્યથી આ નાની છોકરી તરફ જોયું. છોકરી પોતે ગભરાયેલી અને ડરેલી દેખાતી હતી. તેણે ડરતી આંખોથી લેજાએ આરીઝ તરફ જોયું. પછી તે માથું નમાવીને ઊભી રહી, જાણે તેને લેજા વિશે જાણવામાં કોઈ રસ ન હોય. હું ફક્ત તમારી સાથે વાત કરવા માંગુ છું, આરીઝે કહ્યું. અને મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું વાત કરવા નથી માંગતો. તે એટલો જોરથી બોલ્યો તો પણ લેજાને કોઈ અસર ન થઈ, પરંતુ તેની બાજુમાં ઊભેલી છોકરી ડરથી તેની છાતી પર ચોંટી ગઈ. લેજાએ સરકતી આંખોથી આ જોયું. આરીઝે તેને બહાર જતી વખતે કડક રીતે પકડી રાખી અને લેજા તેની પીઠ તરફ જોતી રહી, જ્યાં સુધી તેઓ ગયા નહીં. 3 વર્ષ પહેલા તે માણસ તેના જીવનમાં હતો અને લેજા તેના જીવનની પહેલી મહિલા હતી. તે તેની સહાયક હતી અને કદાચ તેની પ્રિય પણ હતી. પણ એક રાત્રે કામ પછી તે છેલ્લી વાર ઇમરજન્સી રૂમમાં ગયો. ત્યાં સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ ત્યાં ઇમરજન્સી રૂમમાં ખાલી પલંગ પણ તેણે લેજાને બીજા પુરુષ સાથે જોઈ તો તે ચોંકી ગયો. આટલો મોટો વિશ્વાસઘાત! તે લેજાને પ્રેમ કરતો હતો. તેણે તેની સાથે સગાઈ કરી હતી અને બધી વિધિઓ સાથે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ લેજાએ તેને કહ્યું કે તેનો ઉછેર પશ્ચિમી સંસ્કૃતિમાં થયો છે અને તે કોઈ માટે વફાદાર રહી શકતી નથી. તે દિવસથી આરીઝે બધું છોડી દીધું. પહેલા પ્રેમનું દુઃખ લાંબા સમય સુધી રહ્યું, પણ પછી ધીમે ધીમે તે આઘાતમાંથી સ્વસ્થ થઈ ગયો અને હવે નવું જીવન જીવી રહ્યો હતો. અને આજે લેજા ફરી એકવાર તેની સામે ઊભી હતી, પણ આરીઝે તેને સંપૂર્ણપણે અવગણી. ઘરે પાછા ફર્યા પછી લાઈબાએ લેજા વિશે પૂછ્યું તો આરીઝે તેના ચહેરા પર ફેલાયેલી ઈર્ષા જોઈ. તેથી તેણે શાંતિથી તેના ગાલ પર ચુંબન કર્યું અને વિષય બદલી નાખ્યો. તે તેને તેના ભૂતકાળના જીવન વિશે કંઈ કહેવા માંગતો ન હતો, પરંતુ કદાચ તેને ખબર નહોતી કે લેઝા હવે તેની વિરુદ્ધ કાવતરું કરશે. વાતચીત દરમિયાન તેણે ડોક્ટર ઝવેરિયા પાસેથી બધી માહિતી મેળવી લીધી, પણ ડોક્ટર ઝવેરિયા તેમને આ વાત કોઈને ન કહેવાનું ભૂલી ગઈ હતી. પણ લેજાએ ચાલાકીપૂર્વક એક યોજના બનાવી જે તેમને અલગ કરે. પણ બીજી બાજુ હવે દવાના પ્રભાવ હેઠળ લાઈબાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. તે આરીઝ સાથે વધુ આરામદાયક બની રહી હતી. સામાન્ય વાતચીતમાં વ્યસ્ત થઈ રહી હતી. લોકો વચ્ચે બેસતી. આ ઘટનાને લગભગ 1 મહિનો થઈ ગયો. ઝીનત બેગમ પણ આ પરિવર્તન જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. જ્યારે આરીઝે તેની પાસે આવતો અને તેને તેના પ્રેમની ખાતરી આપતો, ત્યારે તે શાંત સ્મિત સાથે સાંભળતી. તેના ચહેરા પરથી ડર ઘણો ઓછો થઈ ગયો હતો અને આરીઝ પણ તેની સાથે વધુ આરામદાયક બની ગયો હતો. તે દિવસે તે ઓફિસમાં હતો ત્યારે તેને લાઈબાનો વિડીયો કોલ આવ્યો. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, કેમ છો જાન? કેવું લાગે છે? હું તને યાદ કરું છું, તેણીએ મધુર સ્વરે કહ્યું. તે આજે સવારથી જ ફરી એ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી.
પણ તે ઓફિસમાં આરિસને ખલેલ પહોંચાડવા માંગતી નહોતી. તું આટલી ઉદાસ કેમ છે? અને તું ખુશ નથી લાગતી? બધું બરાબર છે? તે ચિંતિત થઈ ગયો અને લાઈબાએ શાંતિથી માથું નામાં હલાવ્યું. તે છેલ્લા 2 દિવસથી તેની દવા લેવાનું ભૂલી ગઈ હતી, જેના કારણે તેની અસ્વસ્થતા ફરી એકવાર વધી રહી હતી. પણ તે કંઈ બોલે તે પહેલાં જ ઓફિસનો દરવાજો ખુલ્યો અને તેનો મોબાઈલ ફોન તેની સામે જ હતો. લેજા ઓફિસમાં પ્રવેશી આરિસ ત્યાં જ ઊભો હતો. આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો. તું અહીં શું કરી રહી છે? તેનો અવાજ કઠોર હતો. લેજાએ તેની છાતી પર માથું દબાવ્યું, તેના હોઠથી તેની ગરદનને સ્પર્શ કર્યો અને પોતાની લાગણી દેખાડવા લાગી. જ્યારે વિડીયો કોલ હજુ પણ ચાલુ હતો, તે બોલી, પ્લીઝ મને તારી કરી લે આરિસ. તારી નિરાશા જાણું છું. હું જાણું છું કે તે છોકરી તમને કંઈ આપી શકતી નથી અને તે તમારા લાયક પણ નથી. તું ડોક્ટર છે, ઘરે એક બીમાર છોકરીનો ઉછેર કરી રહ્યો છે. મારી તરફ તો જો. મારી ઈચ્છાને શાંત કર પ્લીઝ આરિસ. આરિસ ચોંકી ગયો અને અવિશ્વાસમાં હતો. પાગલ પણ ન કર લેજા, પ્લીઝ દૂર જા. તેણે લેજાને દૂર ધકેલી દીધી, પરંતુ તેણે હાથ લંબાવીને તેને બળજબરીથી સ્પર્શ કર્યો. લાઈબાનો ચહેરો સંપૂર્ણપણે લાલ થઈ ગયો. લેજા જાણી જોઈને તેની સામે નાટક કરી રહી હતી અને લાઈબા તે જ લાલ ચહેરા સાથે ત્યાં બેઠી હતી. અહીંથી ચાલી જા લેજા. હું તારી સાથે કોઈ લેવા દેવા રાખવા નથી માંગતો. અને મારી પત્નીની વાત કરીએ તો જો તું આજથી મારી પત્ની વિશે કંઈ ખરાબ કહેશે તો હું તને મારી નાખીશ. તેણે લેજાને દૂર ખેંચી લીધી અને તે ચીસો પાડવા લાગી. તને તે છોકરીમાં શું દેખાય છે? તે સુંદર નથી, ન તો તે તને પત્નીનો આનંદ આપી શકે છે. તું તે બેશરમ છોકરીને કેમ છોડી દેતો નથી? તેણે બધી હાથ પાર કરી દીધી. લાઈબા ત્યાં જ પોતાના હાથ મોં પર રાખીને બૂમ પાડી રહી હતી. તેણીને અસહ્ય દુખાવો હતો. તેને છાતીમાં અચાનક ઉછાળો અનુભવાયો. પીડાએ તેણીને બેચેન કરી દીધી. તેણીએ જોરથી ચીસો પાડી અને પછી આરિસનું ધ્યાન મોબાઈલ ફોન તરફ ગયું. લેઝા તેની જીદમાં એટલી ખોવાયેલી હતી કે તેને ખ્યાલ જ ન રહ્યો કે લાઈબા બધું જોઈ રહી છે. લાઈબા તું ઠીક છે ને? લાઈબા મને જો. આરિસ તેને ડરથી ધ્રુજતી જોઈ રહ્યો હતો. લાઈબા ચીસો પાડી રહી હતી અને મોબાઈલ ફોન જમીન પર પડી ગયો હતો. તે તેને બોલાવતો રહ્યો પણ ફક્ત ચીસો જ સંભળાતી હતી. તેણે લેજાને દિવાલ સાથે ધક્કો માર્યો કે જો મારી પત્નીને કંઈ થયું તો હું તારો જીવ લઈ લઈશ. આરિસ ખાન, તે મને નકારી છે અને તારે તેની કિંમત તો ચૂકવવી પડશે. લેઝાની આંખો લાલ થઈ ગઈ. તે ક્યારેય નકારી કાઢવાનું અપમાન સહન કરી શકી નહીં. આરિસ તેને ત્યાં જ છોડીને દોડી ગયો. ફોન ઉપાડ્યો અને બહાર દોડી ગયો. તેણે તેની માને ફોન કર્યો, પરંતુ ઝીનત બેગમ પણ જવાબ આપી રહી ન હતી. કદાચ તે ઘરની બહાર હતી જ્યારે તે ખૂબ જ ઝડપે ગાડી ચલાવતો હતો. ત્યારે કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. તે બેચેન થઈને સીડીઓ ચડીને તેના રૂમમાં ગયો. તે દિવસે તેને સમજાયું કે હૃદય બંધ થવાનો અર્થ શું થાય છે. તે દિવસે તેને ખબર પડી કે કોઈ દુર્ઘટના કેવી રીતે પસાર થાય છે. તેણે લોહીથી લથપથ છોકરીને તેના હાથમાં ઉપાડી. તેનો રંગ ફીકો પડી ગયો હતો. ભારે રક્તસ્રાવ અને તીવ્ર પીડાને કારણે તે બેભાન થઈ ગઈ. તે તેને કારમાં હોસ્પિટલ લઈ ગયો. તેણે તેને આખા રસ્તે જગાડવાનો પ્રયાસ કર્યો. એવું લાગ્યું કે જીવન તેના હાથમાંથી સરકી રહ્યું છે, જેમ કોઈ માણસના મૃત્યુના આરે છે. છેલ્લી વાર જીવનનો દોર પકડી રહી છે. ઝીનત બેગમે પણ સમાચાર સાંભળી અને તરત જ હોસ્પિટલ જવા નીકળી ગઈ. કેસ ખૂબ જ નાજુક છે આરિસ. મને નથી લાગતું તમે ઓપરેશન કરી શકશો.
ઝવેરિયાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ત્યાં જ ઊભો રહ્યો, સંપૂર્ણ તૈયાર. આજે હું કંઈ પણ કિંમતે મારા જીવનને મારી આત્મા સાથે જોડવાનો પ્રયાસ કરીશ, નહીં તો હું મારી પોતાની આંખોથી મારા પ્રેમને જતો જોઈશ. તેની આંખો ખૂબ જ લાલ થઈ રહી. ઝવેરિયા, કેટલાક અન્ય ડોક્ટરો પણ તેમની સાથે હતા, પરંતુ તેમણે કોઈ પણ મહિલા ડોક્ટરોને અંદર આવવા દીધા નહીં. શરમ અને ખચકાટને કારણે તો તેમની પત્નીએ ફક્ત પુરુષ ડોક્ટરોથી છુપાવેલી બીમારી બધાઈને દેખાય તે સહન કરી શક્યો નહીં. તે તેમના માટે ખૂબ જ પીડાદાયક સમય હતો. નિસ્તેજ ચહેરા સાથે ત્યાં પડેલી તે છોકરી તેની આખી દુનિયા હતી. ઓપરેશન શરૂ થયું. તેના હાથ ધ્રુજતા નહોતા, તેના હૃદયના ધબકારા બેચેન હતા, પરંતુ તેણે તેને સ્થિર રાખ્યા. તે સતત તેના માટે દુઆ કરી રહ્યો હતો. તે આજે લાઈબાને ગુમાવવા માંગતો નહોતો. લેજાના કારણે જ પરિસ્થિતિ આટલી ખરાબ થઈ હતી. અને તેની વાત દરમિયાન તેણે ભૂતકાળનું રહસ્ય જાણી લીધું, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ ગઈ. સર્જરી સફળ રહી. તેના ધબકતા હૃદયને શાંતિ મળી. ડોક્ટર ઝવેરિયાએ તેના ખંભા પર હાથ મૂક્યો અને તેને સાંત્વના આપી, અને તે આંસુભરી આંખો સાથે હસ્યો. લગભગ 24 કલાક પછી લાઈબા ભાનમાં આવી અને તેને એક રૂમમાં ખસેડવામાં આવી. આંખો ખોલીને તેણે પહેલા તેના પતિને તેના પર ઝૂકતો જોયો. સગુપ્તા બેગમ પણ હાજર હતી. તેણી પોતે ખૂબ શરમ અનુભવી રહી હતી. છેવટે તે પણ આમાં સામેલ હતી. તે છોકરી ક્યાં છે? અને તે તમને કેમ ગળે લગાવી રહી હતી? તમે તેની સાથે કંઈ કર્યું તો? આરિસે તેના કાન પાસે ઝૂકીને હળવું સ્મિત કર્યું અને કહ્યું, તને બધું પછી કહીશ, હમણાં નહીં. તેણે એક આંખ બંધ કરતા તેના લાલ ચીડાયેલા ચહેરા તરફ જોયું. આ બધું ત્યારે થયું જ્યારે તે મોટી થઈ અને સગુપ્તા બેગમને ખબર પડી તો તેણે શાંતિથી તેને ડોક્ટર સાથે વાત કરી અને ડોક્ટરે સમજાવ્યું કે એક નાની સારવાર જરૂરી છે જે તેના જીવન અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. સગુપ્તા બેગમે તે કરાવી, પરંતુ પછી તેને ડર લાગ્યો કે જો તેની પુત્રી પર કોઈ આરોપ મૂકવામાં આવે તો તે શું જવાબ આપશે. તેણીએ ઘરે કોઈને કહ્યું નહીં, કારણ કે તે ઈચ્છતી નહોતી કે આ સમાચાર ફેલાય અને તેના લગ્ન પછી તેની પુત્રી માટે સમસ્યાઓ ઊભી થાય. અને પછી તેણીને આ ડર કે તેની પુત્રીના મનમાં વાવી દીધો. અહીંથી તેની બધી મુશ્કેલીઓ શરૂ થઈ અને તે આજે આ સ્થિતિમાં હતી. સગુપ્તા બેગમ શરમાઈ ગઈ. આખી પરિસ્થિતિ જાણ્યા પછી પણ આરિસને રાહત થઈ કે તેની પત્ની ખતરામાંથી બહાર છે. સગુપ્તા બેગમ તેને પોતાની સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ આરિસે તેને ઘરે લઈ આવ્યો. તે અને ઝીનત બેગમ તેની સંભાળ રાખતા હતા અને થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. હવે તે જીવનમાં પાછી ફરી રહી હતી. તેણીએ પોતાનું મન શાંત કરી લીધું હતું અને તેના માટે સૌથી મહત્વનું કામ તેના પતિની દયાના બદલામાં તેની બધી ઈચ્છાઓનો અંત લાવવાનું હતું. તે જ દિવસે લેજાએ પોતે મીડિયા સમક્ષ કબૂલાત કરી કે આરિસે તેની પત્નીને બળજબરીથી બંધક બનાવી હતી. તેના દુર્વ્યવહારને કારણે તેને સર્જરી માટે મોકલવામાં આવી હતી. મીડિયાએ આ વાતને વધુ પ્રચલિત કરી. લોકોએ પણ પ્રશ્ન કરી રહ્યા હતા કે તેની પત્ની ક્યારેય જાહેરમાં કેમ દેખાતી નથી. આરિસે એક મોટી બિઝનેસ પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું, જેમાં મિત્રો અને દુશ્મનો બંનેને આમંત્રણ આપવામાં આવ્યું. તેણે તેની પત્નીને મીડિયા સામે પોતાની બાજુમાં ઊભી રાખી, પોતે ઇન્ટરવ્યૂ આપ્યો જ્યારે તેણી હસતી અને તેના પતિ તરફ જોતી. એક મીડિયા રિપોર્ટરે માઇક્રોફોન તેની તરફ ફેરવ્યો અને પૂછ્યું, આરિસ ખાન સાથેનો તમારો અનુભવ કેવો રહ્યો?
તે પતિ તરીકે કેવો છે? તે સુંદર લીલી સાડીમાં નજીકમાં ઊભેલી બધાનું ધ્યાન ખેંચી રહી હતી. તે એકદમ સુંદર દેખાતી હતી અને તેના આત્મવિશ્વાસથી તેણી વધુ આકર્ષક બની હતી. કુદરતનો ચમત્કાર. પતિ તરીકે તે મારા માટે કોઈ દુઆથી ઓછા નથી, તેણીએ આ સ્મિત સાથે કહ્યું. પછી આરિસના ખંભા પર માથું મૂક્યું. આરિસ પર તેના પર ઝૂકી ગયો અને તેના કપાળ પર બંધ કર્યું. તે રાત બેચેનીની રાત હતી. તે રાત્રે હારીને લેઝાએ તેની હાર સ્વીકારી અને શાંતિથી દેશ છોડી દીધો. તે જાણતી હતી કે આરિસ ખાન તેને નુકસાન પહોંચાડશે. તે રાતે તેને લાઈબા પર તેના પ્રેમના નિશાન છોડીને અંતે તે તેના પ્રેમમાં વધુ ને વધુ ઊંડા ઉતરી ગયા હતા. રાત ધીમે ધીમે પસાર થઈ અને તેમના પ્રેમની એક નવી વાર્તા શરૂ થઈ. જેમ કે સાથે મળીને તેઓ એક મોટી હારનો સામનો કર્યો હતો. ચોક્કસ જો તે માણસ તેની સાથે ન હોત તો તે કદાચ બચી ન શક્યું હોત. આજે તેઓ સાથે હતા. તેઓએ સાથે મળીને તેમના જીવનની શરૂઆત કરી હતી. પ્રેમ અને આદરથી બંધાયેલ સંબંધ. અંતે ખરેખર એક અદ્ભુત શરૂઆત હતી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો. ધન્યવાદ.